નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 20/9/24 ને શુક્રવાર। સૌથી પહેલા જાણીએ આજના મુખ્ય સમાચાર। અતિવૃષ્ટિગ્રસ્તોને સહાય। શહેરમાં મહિલા સુરક્ષા માટે ઇમરજન્સી કોલ બોક્સ મૂકવામાં આવ્યા છે। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે। ખાદ્યતેલના ભાવમાં વધારો। અંબાલાલ પટેલની ફરી વધુ એક મોટી આગાહી। હવે 24 કલાક મળશે અનાજ। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે। હવે 24 કલાકમાં મળશે અનાજ। પૂરગ્રસ્ત વેપારીઓને મળી સહાય। સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ વિસ્તારથી। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। વાત કરીએ અતિવૃષ્ટિગ્રસ્તોને સહાય વિશે, તો તાકીદે સર્વે પૂરા કરી અતિવૃષ્ટિગ્રસ્તોને નિયમાનુસાર કે વધુ સહાય પહોંચાડો, એવું મુખ્યમંત્રીએ કહ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 18મીના બુધવારની સાંજે રાત્રિમંડળની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને બે મુદ્દે વિગતો ચર્ચા પણ થઈ છે અને મુખ્યમંત્રી કક્ષાએથી જે દિશામાં તાકીદે અમલ કરવા માટેના આદેશો જાહેર કર્યા। જેમાં મુદ્દો 1, તાજેતરમાં વરસાદમાં ગુજરાતના જે જિલ્લા, તાલુકા અને ગામમાં જમીન, મકાન કે ખેતી ક્ષેત્રે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂરું કરાવીને અસરગ્રસ્તોને SDRF, NDRFના નિયમો મુજબ મળવાપાત્ર સહાય પહોંચાડો। જરૂર પડે તો સરકારના બજેટમાંથી પણ આ નિયમો ઉપરાંતથી સહાય આપવા માટેનું એક ખાસ પેકેજ તૈયાર કરીને પણ અસરગ્રસ્તોની સહાય કરો। મુદ્દો 2, નવેમ્બર-ડિસેમ્બરમાં જિલ્લા, તાલુકા, ગ્રામ અને નગરપાલિકો અર્થાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજવાની છે। જે વિસ્તારમાં પ્રભારી મંત્રીઓએ જે તે વિસ્તારોની વિકાસ યોજનાનો લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવાની તાકીદે શરૂઆત કરે છે। વાત કરીએ શહેરમાં મહિલા સુરક્ષા માટે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા વિશે, તો મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા, જેમાંથી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો। આ કોલ બોક્સ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકે છે। હાલ અમદાવાદમાં 300થી વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને પ્રતિદિને 100 જેટલા કોલ બોક્સ મળી રહ્યા છે। વાત કરીએ અતિવૃષ્ટિગ્રસ્તોને સહાય વિશે, તો દરમિયાન 16મીએ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી તરફથી પણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સ્થિતિમાં અસર પામેલાઓને તાકીદની સહાય બાબતે સરકારને માર્ગદર્શન આપ્યું હોવાથી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે ચર્ચાની સાથોસાથ આદેશ અપાયા છે। ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યની કુલ સરેરાશ વરસાદની સરખામણી સરેરાશ 125% વરસાદ પડ્યો છે, અર્થાત 25% વરસાદ વધુ પડ્યો છે। જેમાં કચ્છમાં 183%, સૌરાષ્ટ્રમાં 129.78%, ઉત્તર ગુજરાતમાં 107.66%, મધ્ય ગુજરાતમાં 121.11% અને દક્ષિણ ગુજરાતમાં 129.47% વરસાદ પડ્યો છે। વાત કરીએ ખેડૂતો માટે, તો ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાનો સફળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે। ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે। ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે, જે વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે છે। માટે ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે, તેમ ખેતી નિયામક અખબારી યાદીમાં જણાવાયું છે। પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે તે વિશે વાત કરીએ, તો યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત
પોર્ટલ તબક્કા ખુલ્લું મૂકવામાં આવશે. ખાદ્યતેલના ભાવમાં ખાસ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ફરી ખાદ્યતેલના ભાવ વધ્યા છે. કપાસિયા તેલના ડબ્બામાં ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2020થી 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1860થી 1865 રૂપિયા થયો છે. નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોને મોટું નુકસાન થયું છે. આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી છે. વાત કરીએ અંબાલાલ પટેલની આગાહી વિશે, તો અંબાલાલ પટેલ ફરીથી નવી આગાહી પ્રમાણે આજથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે. 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે તો હળવોથી ભારે વરસાદ થશે. વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરતના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે. હવે 24 કલાક મળશે અનાજ. 198 લાભાર્થીઓમાં 10 અંત્યોદય કાર્ડ ધારકો તથા 188 NFSA કાર્ડ ધારકોને અન્નપૂર્તિ ગ્રેઇન મશીન ATMનો લાભ મળશે. ગ્રેઇન ATM મશીન મારફત ઘઉંનો 1584 કિલો જથ્થો તથા ચોખાનો 2344 કિલો જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન ATM મશીન લગાવવામાં આવ્યું. ભાવનગરવાસીઓએ એક જ દિવસમાં બહોળી સંખ્યામાં આ ATMનો લાભ મેળવ્યો. વાત કરીએ ખેડૂતો માટે આઈ પોર્ટલ ખુલ્લું મુકાશે તે વિશે, તો 7 દિવસ માટે અરજીઓ મેળવવાનું ખુલ્લું રખાશે. જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાઓ લાભ મેળવવા માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. તેવી જ રીતે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ 10 જિલ્લાના ખેડૂતો માટે આગામી 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ જિલ્લાઓ માટે તારીખ 24થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના 100 ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે. હવે 24 કલાક મળશે અનાજ. રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. દુકાનદાર હાજર નહીં હોય તો પણ મળશે અનાજ, જાણો કેવી રીતે. ભાવનગર રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તેમણે અનાજ મેળવવા માટે દુકાન ખોલવાની કે લાંબી લાઈનમાં ઊભી રહેવાની જરૂર નહીં પડે. હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મળશે. ભાવનગરમાં અન્નપૂર્તિ ગ્રેઇન મશીન ATMનો 24 કલાક 198 લાભાર્થીઓએ લાભ લીધો. પૂરગ્રસ્ત વેપારીઓને મળી સહાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરેલ રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવ્યો. પૂરગ્રસ્ત 3555 વેપારીઓને રૂપિયા 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી. થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદાત્ત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરેલ રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેના ખાતામાં આવી રહ્યો છે. રૂપિયા 5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા. સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી. નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિએ જણાવ્યું કે ઉક્ત કામગીરીની ફળશ્રુતિ સ્વરૂપે મંગળવાર સાંજ સુધીમાં 3555 વેપારીઓને 5.25 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. લારી રેકડીના 2370 લાભાર્થીઓને 1.19 કરોડ, નાની કેબિનવાળા 403 વેપારીને 80.60 લાખ, મોટી કેબિનવાળા 752 વેપારીઓને રૂપિયા 3 કરોડ અને પાકી દુકાનવાળા 30 વેપારીઓને રૂપિયા 25.50 લાખની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે. તેમજ વડોદરા શહેર પ્રાંત અધિકારી BK સાંબળે જણાવ્યું કે 200 જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એટલે ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે રૂપિયા 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
વાત કરીએ સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર વિશે, તો સહારા ગ્રુપના રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે રિફંડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દીધી છે. એટલે કે સહારા ગ્રુપના રોકાણ કરનાર રોકાણકારોને મોટો ફાયદો થશે. અત્યાર સુધી CRCS સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના 4.29 લાખથી વધુ થાપણદારોને 370